સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. તમારો પ્રશ્ન પરમ કૃપાઉદેવે સૌભાગભાઈને પ્રથમ મિલનમાં જ તરણાઓથી ડુંગર રે આ પદનો અર્થ સમજાવ્યો તે અંગે છે. પરમ કૃપાઉદેવ જેત પર બનેવી ચતુર્ભુજ બેચરની દુકાને બેઠા છે. સૌભાગભાઈ બોધબીજ દેવા આવે છે. પરમ કૃપાઉદેવ બોલ્યા, આવો સૌભાગભાઈ. સૌભાગભાઈને નવાઈ લાગી કે મને આ ઓળખતા તો નથી અને નામ દઈને બોલાવે છે. તેઓ આગળ કાંઈ પૂછે તે પહેલાં તો કૃપાલદેવ બોલ્યા, આ ગલ્લામાં એક કાપલી મૂકી છે, તે કાઢીને વાંચો. સૌભાગભાઈએ કાપલી કાઢીને વાંચી. તેઓના આશ્ચર્યનો પાર ન રહ્યો. આશ્ચર્યમાં ગરકાવ. જે વસ્તુ લઈ અહીં સુધી તેઓ આવેલ તે જ બાબત લખાણ જોઈ તેમને થયું કે આ કોઈ અલૌકિક જ્ઞાન પામેલ મહાપુરુષ છે. એમને હું શું બતાવું? મારે તો ઉલટું તેમની પાસેથી વિશેષ જ્ઞાન મેળવવું જોઈએ. તેઓના જ્ઞાનની વિશેષ પરીક્ષા કરવા પૂછે છે કે સાયલામાં મારા ઘરનું બારણું કઈ દિશામાં છે. પરમ કૃપાઉદેવે અંતર્જ્ઞાનથી જાણી યથાર્થ ઉત્તર દીધો. એટલે સૌભાગભાઈએ કહ્યું કે આપનું જ્ઞાન સાચું છે. અને તુરત જ પોતાના કરતાં 44 વર્ષ નાના યુવારાજને સૌભાગભાઈએ 3 સાષ્ટાંગ દંડવત નમસ્કાર કર્યા. પરમ કૃપાઉદેવની ઉંમર 22 વર્ષ અને સૌભાગભાઈની 66 વર્ષ. એ જ સમયે પરમ કૃપાઉદેવ કોઈ અપૂર્વ સમાધિમાં લીન થઈ ગયા. જાણે ભૂતકાળ તાજો થયો. આત્માનું અનુસંધાન. ભગવાન મહાવીરનો શ્રી ઇન્દ્રભૂતિ ગૌતમ સાથેનો વાર્તાલાપ યાદ કરાવે તેવા બીજા મહાવીર સાથેનો પ્રસંગ બન્યો. આ પ્રસંગે તેમણે તરણાઓથે ડુંગર રે ડુંગર કોઈ દેખે નહીં એ પદનો ભાવાર્થ કયો. તૃષ્ણા નિવારવાનો બોધ પણ કર્યો. તરણાઓથે ડુંગર રે ડુંગર કોઈ દેખે નહીં, અજાજૂત માહે રે સમરસ ગાજે સહી. સદગુરુએ કૃપા કરી ત્યારે આપ થયા રે પ્રકાશ, શાશા દોડી સાધન સાધે પોતે પોતાની પાસ. દાસ ધીરો કહે છે રે જ્યાં જોઉં ત્યાં તુહી તુહી. તરણાઓથે ડુંગર. મૂળમાં આ તરણાઓથે ડુંગર પદ ધીરો ભગતે લખ્યું છે. વેદાંત વિચાર છે. ગીતાનો 18મો અધ્યાય મોક્ષ સંન્યાસ યોગ 61મો શ્લોક છે કે ઈશ્વર સર્વભૂતાનાં હૃદેશે અર્જુન તિષ્ઠતિ ભ્રામ્યન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા. ભગવાન તો બધે છે જ, સર્વવ્યાપી છે, પણ તરણા જેવી તુચ્છ માયામાં જીવ ફસાયો છે અને ડુંગર જેવા પરમાત્મા દેખાતા નથી. મૂળ આ વેદાંત વિચારને આધારે છે. તેરો ભાવ અને આવિર્ભાવ. પરમ કૃપાઉદેવ વચનામૃત 158માં વેદાંતની રીતિએ આ અંગે સમજ આપી છે. આત્મ સાક્ષાત્કારની વાત છે. બ્રહ્મ સાક્ષાત્કારની વાત છે. આ જગત આખાને વેદ એટલે કે ઋગ્વેદ, સામવેદ કે ઉપનિષદમાં માયારૂપ ગણ્યું છે. મહાત્મા શંકરાચાર્યજી અદ્વૈતના પ્રણેતા એકેશ્વરમાં માને છે અને વલ્ભાચાર્ય પુષ્ટિ માર્ગના પ્રણેતા વિશિષ્ટ અદ્વૈત પ્રરૂપી પરમાત્માની શક્તિઓ વર્ણવે છે. અહીં આ મતમાં શરૂઆતમાં હરિએ પોતાની ઈચ્છા થકી આ જગતની રચના કરી એમ મનાય છે. 2 મુખ્ય અભિપ્રાય વર્તે છે. અમુખ્ય તો ઘણા ઘણા છે. એક મત મુજબ આ જે સર્વ દેખાય છે બાહ્ય જગત તે ભ્રમ, માયા, ઈશ્વરની જ લીલા છે. બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. બીજો અભિપ્રાય આ જે દેખાય છે તે માયા નહીં, ભગવતનું એક રૂપ જ છે. તે હરિરૂપ જ છે. હરિ જગતરૂપ થયા છે. સ્વરૂપ લીલા ભજવાને અર્થે ભગવતની આવિર્ભાવ અને તિરોભાવ નામની 2 શક્તિઓ પ્રચરે છે, ફેલાય છે. તિરોભાવ જે છુપાયેલું ઢંકાયેલું છે તે અપ્રગટ કે ગોપ્ય અસ્તિત્વ છે, પણ પોતાના કાર્યને અર્થક્રિયાને પ્રગટ ન કરે તે તિરોભાવ. પાણીની વરાળ થઈ. હવે પાણી દેખાતું નથી, પણ પાણી કંઈ નાશ પામ્યું નથી, વરાળ બની ગયું છે. ત્યાં વરાળમાં પાણી છુપાયું જ છે. આવિર્ભાવ પ્રગટમાં આવવું, દેખાવું, મેનિફેસ્ટ થવું. તે છાશમાં માખણ, તલમાં તેલ, લાકડામાં અગ્નિ ઢંકાઈ ગયેલ છે, હવે પ્રગટ થયો, આવિર્ભાવ થયો. ભગવાન સ્વયં સચ્ચિદ આનંદ છે. જળ સત હોવા છતાં ચિત્ત અને આનંદ બંને તેમાં તિરોભાવે મૂક્યા છે. ચિત્ત એટલે ચૈતન્યની શક્તિ ધરબાયેલી પડી રહેલી છે. ચેતન વિના તે શૂન્ય જ. જળમાં ઉપયોગ લક્ષણ નથી, ચૈતન્ય ગુણ નથી. ચિત્ત એટલે ચૈતન્ય શક્તિ તિરોભાવે છે. આનંદ પણ તિરોભાવે.
બહાર જણાતો નથી. જડને શું ઉપયોગ જી? જીવ સત તો છે જ, સાથે ચિત્ત એટલે ચૈતન્ય શક્તિ આવિર્ભાવ છે, દેખાય છે, હસતા રમતા આનંદ પણ વર્તે છે, એ પ્રગટ છે, આવિર્ભાવ છે. જીવમાં આનંદનો અંશ આવિર્ભાવ છે, અનુભવાય છે. ભલે માત્ર આભાસ થાય છે સુખનો, પણ અનુભવાય છે. ચાખી ગયો એટલે જીવ આનંદ શોધે છે. પોતે આત્મા પોતાને જાણતો નથી એટલે આનંદ બહારમાં જળમાં શોધે છે. પણ જળમાં તો તે તિરુભાવે છે એટલે એ આનંદ જળમાં તેને મળવાનો નથી. સુખ વસે આત્મા વિશે એનો નહીં નિર્ધાર, શોધે સુખહીન વસ્તુમાં જળમાં નહીં જળનાર. ત્યાં છે જ નહીં તે કેવી રીતે મળે? જીવ બ્રહ્મ પીડ્યો છે સુખ શોધવાના. અનાદિથી આ ભ્રમણા ચાલી આવી છે અને તેને લઈને સંસાર ઊભો થયો છે. બારમાં આનંદ શોધવા જતા સંસાર ઊભો થયો, ચિત્ર વિચિત્ર જગત ઊભું થયું. અન્ય દર્શનમાં જગત આખાને આ બ્રહ્મની સર્વાત્માની હરિની લીલા કહી છે. ઉપદેશ અર્થે લીલા એટલે લીલયા, ઉદય પ્રયોગ. શ્રી કૃષ્ણની લીલા, લીલા રમત નહીં, લીલયા ઉદય પ્રયોગ માત્ર. પરમ પદે વચનામૃત 218માં કહ્યું કે ભાગવત અને એ કૃષ્ણ જો મહાપુરુષથી સમજી લે તો જીવ જ્ઞાન પામી જાય એમ છે. જીવ જો આનંદ ભગવતમાં જ શોધે તો મળે. ત્યાંથી જ જડ અને જીવ આવ્યા છે. આ જગત ભગવતરૂપ જ છે એમ સમજી વિચારે તો જણાય કે આ બધું ભગવતરૂપ છે અને પોતે પણ ભગવતનો જ અંશ છે. તું તે જ છો, તત્વમસી. આ અનુભૂતિની વાત થઈ. આરાધન સ્વચ્છંદે નહીં, દાસ ભાવે કરવું પડે. દાસો અહમ, દાસો અહમ. અને પછી જે થાય તે સત્ય. સો અહમ, ફક્ત હું આત્મા, આત્મા હું આત્મા. હું પરમાત્મા, પરમાત્મા કયા કરવાથી, હું આત્મા, આત્મા કયા કરવાથી આત્મા બનાય નહીં. આ સમજાય એટલે હવે ભગવતમાં જ દેવ ઠરી જાય. આનંદ અહીં જ મળશે, જડમાં છે નહીં. પોતે આ બ્રહ્માંડનો અંશ છે એટલે ભગવાનનો અંશ જ છે એ પ્રતીતિ આવી એટલે આનંદ પોતા પાસે જ છે. આખું વિશ્વ આ બ્રહ્માંડ ભગવતરૂપ ભાસ્યું. જીવને દેહભાવ મટી ગયો, પોતે પણ શરૂઆતમાં હરિનો એક ભાગ થઈ ગયો. અહમભાવ મટી જતા ચિત્ત તો પોતે હતો જ, હવે આનંદ પણ પ્રાપ્ત થયા. સતચિત્ત અને આનંદ એવું બ્રહ્મ સ્વરૂપ સમજાયું, અનુભવાયું, તે સ્વરૂપ પ્રાપ્ત થયું. પોતે તે રૂપ બન્યો. આ અહમ બ્રહ્માસ્મિ, આત્મ સાક્ષાત્કાર આવિર્ભાવ થયો. દ્રષ્ટિવિશ ગયા પછી ગમે તે શાસ્ત્ર અહિતનું કારણ થતું નથી. પણ તેથી કૃપાળુદેવ પણ જગત કરતા માને છે એમ માનવાની ભૂલ કરવાની નથી. મોક્ષવાળાના શિક્ષાપટ 97માં જગત કરતા નથી એ અંગે સ્પષ્ટ સમજણ કૃપાળુદેવે આપી છે. આત્મતત્વ સમજવા માટે અને રૂપકથી જે કંઈ કહ્યું હોય તેનો ઉપદેશ બોધ અર્થે લાભ લઈ લેવો. વચનામૃત 530માં કૃપાળુદેવે ગાંધીજીને આ મુજબ બોધ્યું છે અને તે જ આપણને સર્વેને પણ બોધ્યું છે. આનંદજી મહારાજ સ્તવનમાં કહે છે તેમ નમી જીનવરના ચરણ ઉપાસક શટ દર્શન આરાધે છે. આ આશય જ્ઞાનીનો અવધારી વચનામૃત 158, 159, 160, 163 અને 164 વગેરે વેદાંત વિચારણા અવલોકતા વાચકને સંશય કે વિક્ષેપ પડે નહીં. સંશય બીજ ઉગે નહીં અંદર, જે જીનના કથનો અવધારું. રાજ્ય સદા મુજ એ જ મનોરથ, તાર થશે અપવર્ગ ઉતારું. અપવર્ગ એટલે મોક્ષ. મોક્ષના મુસાફર પેસેન્જરને વહેલા મોક્ષે પહોંચાડવા છે. સૌભાગભાઈને આત્માનુભવ કરાવ્યો, તણાવથી ડુંગર તે બતાવ્યો. બેફટ આત્મા અનુભવી, દેહને અહીં મૂકી દેહ છોડી ચાલ્યા ગયા. સજીવન મૂર્તિના લક્ષ્મીના જે કંઈ કરવામાં આવે છે તે જીવને બંધન છે. આ અમારું હૃદય છે. પરમ કૃપાળુદેવે વચનામૃત 198માં પ્રકાશ્યું. આ પદ તણાવથી ડુંગરની છેલ્લી કડી છે કે સદગુરુજીએ કૃપા કરી ત્યારે આપ થયારે પ્રકાશ. શાશા દોડી સાધન સાધે, પોતે પોતાની પાસ. દાસ ધીરો કહે છે રે, જ્યાં જોઉં ત્યાં તુહી તુહી. પ્રભુશ્રીજીને ઉપાશ્રય ઉપર નીચે બધે જતા હૃદય ઉભરાઈ જાય છે, બધે રાજ જ ખડા થાય છે. હવે ફક્ત સંસારીનો નહીં, આખા સંસારનો સંગ જોઈતો નથી. એને ન ગમે સંસારનો સંગ જો. શ્રદ્ધાની પ્રતિમા ભેસ્યો જેને નિરસ આ સંસાર જો. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.